નમસ્કાર દર્શક મિત્રો, મધ્ય પૂર્વના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ભયાનક વળાંક આવ્યો છે। ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હવાઈ હુમલા બાદ હવે ઈરાની મીડિયા પ્રેસ ટીવીએ સત્તાવાર પુષ્ટિ કરી છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખોમેનેઈ આ હુમલામાં માર્યા ગયા છે। ઈરાની સેના IRGC તરફથી પણ ખામેનેઈના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે। ટ્રમ્પની ટ્રુથ સોશિયલ પર મોટી જાહેરાત। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ ઓપરેશનની સફળતાની જાહેરાત કરતાં જણાવ્યું કે ઇતિહાસના સૌથી ક્રૂર વ્યક્તિમાંથી હવે એક નથી રહ્યો। ટ્રમ્પે દાવો કર્યો કે ઇઝરાયલ સાથેના અત્યંત સચોટ અને આધુનિક ગુપ્તચર ઓપરેશનને કારણે ખામેનેઈ અને તેમની સાથેના અન્ય નેતાઓ બચી શક્યા નથી। ટ્રમ્પે આને ઈરાનની જનતા માટે સ્વતંત્રતાની મોટી તક ગણાવી છે। મિત્રો, ઈરાનમાં 40 દિવસનો શોક રાખી દેવામાં આવ્યો છે। ઈરાની ન્યૂઝ ચેનલ પ્રેસ ટીવીએ પુષ્ટિ કરી છે કે સંયુક્ત હવાઈ હુમલામાં દેશના સર્વોચ્ચ નેતા ખામેનેઈ અને તેમના પરિવારના કેટલાક સભ્યોના મોત થયા છે। આ જાહેરાત બાદ ઈરાનમાં 40 દિવસના જાહેર શોકની જાહેરાત કરી દેવામાં આવી છે। ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ સંકેત આપ્યા હતા કે ખામેનેઈનું આખું ઠેકાણું જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે અને તેમનો મૃતદેહ નષ્ટ થયેલા મહેલમાંથી મળી આવ્યો છે। ઈરાનની સેનામાં નાસભાગ અને શરણાગતિનો પ્રસ્તાવ। ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનની ક્રાંતિકારી ગાર્ડ્સ IRGC સેના અને પોલીસ હવે લડવા માંગતી નથી અને અમેરિકા પાસે માફી માંગી રહી છે। ટ્રમ્પે સૈનિકોને સંદેશ આપતા કહ્યું કે અત્યારે શરણાગતિ સ્વીકારશો તો માફી મળી શકે છે, પણ પછી તો માત્ર મોત જ મળશે। તેમણે આશા વ્યક્ત કરી કે ઈરાની સૈનિકો દેશભક્તો સાથે મળીને દેશને ફરીથી બેઠો કરવામાં મદદ કરશે। હુમલાઓ ચાલુ રહેશે। પ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી કે મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે વ્યૂહાત્મક સ્થળો પર બોમ્બબારો આખું અઠવાડિયું અથવા જરૂર પડે ત્યાં સુધી ચાલુ રહેશે। માત્ર ખામેનેઈનું મોત પૂરતું નથી, પરંતુ ઈરાનની સૈન્ય શક્તિને સંપૂર્ણપણે નષ્ટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। મિત્રો, તો આવા અગત્યના સમાચાર જોવા માટે અમારી ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો।